ઉડાન રેલાય છે જ્યારે નાણામંત્રીના હાથમાં દેશનું નસીબ તો લાય છે. નથી આ માત્ર આંકડાની માયાજાળ કે ખેલ, નથી આ માત્ર આંકડાની માયાજાળ કે ખેલ, આ તો છે ગરીબના ઘરની દીવીમાં પૂરાતું તેલ. ખેડૂતના હળને મળે બળ ને યુવાનને નવી આશ, ઉદ્યોગોના ચક્ર ફરે ને મધ્યમ વર્ગ પામે શ્વાસ. કરવેરાના ભાર વચ્ચે રાહતની પળો ગોતાય છે, ટીકા અને તાળીઓ વચ્ચે બજેટ ભારતનું સર્જાય છે, બજેટ ભારતનું સર્જાય છે. નમસ્કાર, હું અપેક્ષા બઝાલા રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું માહિતીની માયાજાળમાં. હમણાં 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થયું એટલે હમણાં બજેટ જ વાતો ચાલે છે. તો મને થયું કે બજેટમાં શું છે અને શું નહીં એ તો ખ્યાલ આવી જાય છે, પણ બજેટ પહેલા આખી પ્રક્રિયા શું હોય છે એ બહુ ઓછા લોકોને જાણ છે. તો ચાલો આજે એ જણાવું. મિત્રો, ભારત જેવા લોકશાહી દેશ માટે કરોડરજ્જુ સમાન છે કેન્દ્રીય બજેટ. બજેટ માત્ર આંકડાઓ નથી પણ દેશના વિકાસનો રોડમેપ છે. પરંતુ શું તમે જાણો છો કે નાણામંત્રી જ્યારે સંસદમાં બ્રીફકેસ અથવા તો ટેબ્લેટ લઈને આવે છે તેની પાછળ મહિનાઓની મહેનત હોય છે. બજેટ સંસદમાં રજૂ થાય તે પહેલાની પ્રક્રિયા ઘણી લાંબી અને જટિલ હોય છે. બજેટની સત્તાવાર શરૂઆત લગભગ 6 મહિના પહેલા થાય છે. નાણાં મંત્રાલય તમામ મંત્રાલયો, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક સર્ક્યુલર મોકલે છે, જેમાં તેમને આગામી વર્ષ માટેના તેમના અંદાજિત ખર્ચ અને ભંડોળની જરૂરિયાત જણાવવાનું કહેવામાં આવે છે. જ્યારે મંત્રાલયો પોતાની જરૂરિયાતો મોકલે છે ત્યારે નાણાં મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ તેમની તપાસ કરે છે. અહીં ખર્ચ અને આવક વચ્ચે સંતુલન જાળવવાનું કામ થાય છે. નાણાં મંત્રાલય અને અન્ય મંત્રાલયો વચ્ચે બેઠકનો દોર ચાલે છે. બજેટ માત્ર સરકાર માટે નથી, તે જનતા માટે છે. તેથી નાણાં મંત્રી ઉદ્યોગપતિઓ, અર્થશાસ્ત્રીઓ અને ખેડૂત સંગઠન અને ટ્રેડ યુનિયનો સાથે મુલાકાત કરે છે. તેમના સૂચનો લેવામાં આવે છે કે ટેક્સમાં કેવી રાહત જોઈએ અથવા કયા ક્ષેત્રને વધુ મદદની જરૂર છે. મિત્રો, બજેટ છાપવાની પ્રક્રિયા શરૂ થાય તે પહેલા હલવા સેરેમની યોજાય છે. આ એક પરંપરા છે. આ પછી બજેટ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ નોર્થ બ્લોક એટલે કે નાણાં મંત્રાલયમાં લોક ઇન થઈ જાય છે. એટલે કે બજેટ રજૂ ન થાય ત્યાં સુધી તેઓ બહાર આવી શકતા નથી કે પરિવાર સાથે વાત કરી શકતા નથી, જેથી બજેટની ગુપ્તતા જળવાઈ રહે. બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી ભારતના રાષ્ટ્રપતિ પાસે જઈને બજેટ રજૂ કરવાની પરવાનગી લે છે. ત્યારબાદ બજેટના દિવસે સવારે કેબિનેટની બેઠક મળે છે, જેમાં બજેટને ઔપચારિક મંજૂરી આપવામાં આવે છે. અંતે 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે નાણામંત્રી લોકસભામાં બજેટ ભાષણ વાંચે છે, જેમાં 2 ભાગ હોય છે. ભાગ એ દેશની આર્થિક સ્થિતિ અને નવી યોજનાઓ અને ભાગ બી માં હોય છે ટેક્સ પ્રસ્તાવ. આમ બજેટ એ માત્ર એક દિવસનો કાર્યક્રમ નથી, પરંતુ રાષ્ટ્રના આર્થિક શિસ્તની એક લાંબી અને પારદર્શક પ્રક્રિયા છે. તો છે ને મજાની અને જાણવા જેવી વાત. તો ચાલો ફરી મળીશું માહિતીની માયાજાળમાં. જય હિન્દ, જય ભારત.